અમદાવાદ શહેરના વસ્ત્રાળમાં હોળીની રાત્રે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટના બાદ રાજ્ય પોલીસ એક્શનમાં આવી છે અને રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। તો રાજ્યભરમાં પોલીસ સ્થાનિક કોર્પોરેશનની ટીમને સાથે રાખી અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસરના દબાણો દૂર કરી રહી છે। તો આ કાર્યવાહીમાં કોઈને પણ નોટિસ આપ્યા વગર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય પોલીસ અને ગૃહ વિભાગની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે। ત્યારે હવે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકારને વિધાનસભામાં ઘેરી હતી। તો ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં ભરૂચ અને સુરત જિલ્લામાં કયા પ્રકારનું ડ્રગ્સ, કેટલી કિંમતનું ડ્રગ્સ અને ડ્રગ્સનો કેટલો જથ્થો મળ્યો, પરંતુ મંત્રી દ્વારા અધૂરો અને ગોળ જવાબ આપવામાં આવ્યો હતો। તો ભરૂચ અને અંકલેશ્વર અને સુરત જિલ્લામાં પૂરા દેશથી લોકો રોજગાર માટે આવતા હોય છે, પરંતુ ઉદ્યોગોની આડમાં ડ્રગ્સ બનાવવાના વેપાર ચાલે છે તેવા આક્ષેપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો હતો। તો ચૈતર વસાવાએ ડ્રગ્સ મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા માંગ કરી છે કે જીઆઈડીસીમાં ડ્રગ્સ બનાવનાર કારખાનામાં રેડ પાડે અને ત્યાં બુલડોઝર મોકલે અને પોલીસ ડ્રગ્સ માફિયાઓનો વરઘોડો કાઢે। ત્યારે આમ સરકાર ડ્રગ્સ માફિયા પર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી ચૈતર વસાવાએ માંગ કરી હતી। વિધાનસભાના ગૃહમાં મારો પ્રશ્ન હતો કે 13/1/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ભરૂચ અને સુરત જિલ્લામાં કયા પ્રકારના ડ્રગ્સ, કેટલા કિંમતનો કેટલો જથ્થો મળ્યો। ત્યારે ગૃહમંત્રી શ્રી જવાબ આપવા ઊભા થયા, પણ અધૂરો જવાબ અને ગોળ વાતો એમણે કરી। ત્યારે અંકલેશ્વર, ભરૂચ જિલ્લો હોય કે સુરત જિલ્લો હોય, એમાં દેશ અને દુનિયાના રોજગાર અર્થે અનેક લોકો આવતા હોય છે। આ ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોના આડમાં જે ડ્રગ બનાવવાના જે ચાલે છે, આપણે બધાએ જોયું હશે। ઓક્ટોબર 24માં અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી દિલ્હીની પોલીસે રેડ કરી અને 518 કિલો ડ્રગ્સ ઝડપાયું, જેની કિંમત અંદાજે 5000 કરોડ આંકવામાં આવી હતી। તેવી રીતે ત્યાંની સાયકા જીઆઈડીસીની વેન્ચર ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે, એમાં 1300 કિલો લીટર લિક્વિડ અને 83 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, તેની કિંમત 1383 કરોડ આંકવામાં આવી હતી। એ જ પ્રકારે પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે કંપની છે, એમાં મુંબઈથી એન્ટી નાર્કોટિક્સની ટીમે રેડ પાડી અને 2400 કરોડથી પણ વધારેનું ડ્રગ્સ ઝડપાયું છે। ત્યારે ગૃહમંત્રી લાજવાના બદલે ગાજવાની વાત કરતા હોય, ભરૂચ પોલીસ લાજવાની બદલે ગાજવાની વાત કરતી હોય, આટલા પ્રમાણમાં ડ્રગ્સની વાત થાય છે, ત્યારે પંજાબ, ઉડતા પંજાબની વાતો મૂકીને જવાબ આપવામાં ખસી જવાની વાતો કરતા હોય, પણ આ વરવી વાસ્તવિકતા છે। મેં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય તરીકે ભરૂચ પોલીસને 35 જેટલા સીસીટીવી ફૂટેજ, જે પોલીસ અધિકારીઓ રાબેતા મુજબ દારૂના ઠેકાઓ પર હપ્તા લેવા જાય એવા 35 જેટલા અધિકારીઓના સીસીટીવી ફૂટેજ સુધી એસપીને આપ્યા હતા, છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ। ત્યારે આટલા મોટા પ્રમાણમાં જે અંકલેશ્વર જીઆઈડીસીમાં જે ડ્રગ્સ પકડાય છે, એની પાછળ પણ હપ્તાખોરી જવાબદાર છે, અમુક પોલીસ અધિકારીઓ જવાબદાર છે। એટલા માટે આટલા પ્રમાણમાં ડ્રગ્સ ચાલતું હોય એ સૂચવે છે। બીજું, મેં આ કંપની પર, જે કંપનીઓમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો, પકડાયો, એના પર શું કાર્યવાહી કરી અને કેટલા આરોપીઓને પકડવાના બાકી છે। ત્યારે 100 જેટલા આરોપીઓ આજ દિન સુધી ડ્રગ્સના પકડવાના બાકી છે, જે ગંભીર બાબત છે। અને આ કંપનીઓમાંથી પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે। એ સૂચવે છે કે એમના હપ્તાઓ કમલમ, ગાંધીનગરના કમલમ સુધી આવતા હશે, તો જ આવા ડ્રગ્સ જેવી ગંભીર ગુનામાં પકડાયેલી કંપનીઓ પણ પાછી ચાલુ થઈ જાય છે। ત્યારે ગુજરાતની પોલીસ અને સરકાર આ ડ્રગ્સ માફિયા પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે, એમના વરઘોડા કાઢે, એમને ત્યાં જીબીના રેડ પાડે, એમના ત્યાં બુલડોઝર મોકલે, એવી અમે માંગ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।